મારું નામ સાના છે અને મારી ઉંમર 25 વર્ષ છે. તે રાત એવી હતી કે હજુ પણ મારા હૃદયમાં કંપારી થાય છે. વરસાદની ધારાઓ જાણે આકાશની બધી પીડા ધરતી પર વરસાવી રહી હતી. ઓફિસની પાર્ટી પછી હું રસ્તા પર ઊભી હતી. હાથમાં કેટલાક પેકેટ્સ અને આંખોમાં ડર. કોઈ ઓટો કે રિક્ષા નહોતું મળતું. રાતના 11 વાગ્યા હતા. મારા મનમાં વારંવાર એક જ વાત ઘૂમતી હતી. આજે પણ મારી કિસ્મત મને અકળાવવાની છે. ત્યાં જ એક કાર આવીને થોભી. હું એ હાથ ઊંચો કર્યો. ડ્રાઈવરે મને જોયું. પહેલાં તો તે અચકાયો. પછી મારા હાથમાંના પેકેટ્સ અને મારા શરીર પરના લગ્નના કાંગન જોઈને તેણે કારનો દરવાજો ખોલ્યો. મેં કહ્યું, ભાઈ, મને જરા આગળ સુધી મૂકી દેજો. કોઈ ઓટો નથી મળતો. તેણે માથું ધૂણાવ્યું. તેનું નામ પછીથી ખબર પડી. અર્જુન. કારમાં બેસતાં જ મારું હૃદય ધબકતું હતું. વરસાદ વધુ તીવ્ર થઈ ગયો. અમે વાતો કરતાં કરતાં તેના ઘરની નજીક પહોંચી ગયા. કોઈ વાહન નહોતું. તેણે મને પૂછ્યું, આજે રાત્રે અહીં મારા ઘરે રોકાઈ જાઓ. સવારે મૂકી આવીશ. મેં થોડી વાર વિચાર્યું. મારા જીવનના અનુભવોએ મને શીખવ્યું હતું કે પુરુષો પર વિશ્વાસ ન કરવો. પણ તેની આંખોમાં કંઈક અલગ હતું. સહાનુભૂતિ. મેં હા કહી દીધી. અમે બંને વરસાદમાં પલળી ગયા હતા. તેણે મને તેના રૂમના બાથરૂમમાં મોકલી દીધી. એક સ્વચ્છ કુર્તો અને ટુવાલ મૂકી દીધો. મેં કપડાં બદલ્યા ત્યારે મારું શરીર હજુ ધ્રુજી રહ્યું હતું. તે બહાર બાથરૂમમાં ગયો. જ્યારે હું બહાર આવી ત્યારે તેણે કોફી અને નમકીન લાવ્યો. અમે ડ્રોઈંગ રૂમમાં બેઠા. વાતો શરૂ થઈ. મેં કહ્યું, હું મધ્યપ્રદેશની એક નાનકડી જગ્યાએથી આવું છું. પછી મારા હૃદયમાં એક તોફાન ઉઠ્યું. કદાચ આજે પહેલી વાર કોઈને મારી વાત કહેવાની હિંમત આવી. મારું નામ મહેક હતું. પણ અહીં સાના બનીને જીવું છું. મેં શરૂઆત કરી. મને 19 વર્ષની ઉંમરે જ લગ્ન કરવા પડ્યા. પડાવી દેવાયા. મારે વધુ ભણવું હતું, પણ પિતાની જીદ આગળ હારી ગઈ. પતિ મને પ્રેમ કરશે એવું સપનું જોયું હતું, પણ તે શરાબ પીને આવ્યો અને મારા સ્વપ્નોને તોડી નાખ્યા. ગાળીઓ, થપ્પડો અને તેના હાથની ક્રૂરતા. દરેક રાત મારા માટે નરક બની ગઈ. 2 વર્ષ સુધી આ ચાલ્યું. પછી જ્યારે હું માતા ન બની શકી તો સાસરિયાઓએ મને ઘરની બહાર કાઢી મૂકી. મારી આંખોમાં આંસુ આવી ગયા. અર્જુન ચૂપચાપ સાંભળતો હતો. મેં આગળ કહ્યું, એક રિશ્તેદારે મને ઘરે લીધી, પણ મારા પિતા પાસે કોઈ સમાધાન ન આવ્યું. મેં દિલ્હી આવીને નોકરી કરવાનું નક્કી કર્યું. પીજીમાં રહેતી હતી ત્યાં મકાન માલિકે મારી સાથે ખરાબ વર્તન કર્યું. મેં એક આંટીને ઘરે રહેવાનું શરૂ કર્યું. તેઓ મને પોતાની દીકરી કરતાં વધુ માને છે. જીવન થોડું સ્થિર થયું હતું. પણ 1 મહિના પહેલાં નવો બોસ આવ્યો. પાર્ટીના નામે મને ફાર્મ હાઉસે બોલાવી. ત્યાં તેણે મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી. મેં તેને થપ્પડ મારી અને ભાગી છૂટી. વરસાદમાં ઊભી હતી ત્યારે તમે આવ્યા. મારી વાત પૂરી થતાં જ રૂમમાં ખામોશી છવાઈ ગઈ. અર્જુને મારો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, તમે એકલી નથી. તે જ વખતે મને એક અજીબી લાગણી થઈ. મેં તેને પૂછ્યું, તમે કેમ મને મદદ કરી? તેને એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, કારણ કે મારી બહેન પણ આવી જ પીડા વેઠીને ગુમાવી ગઈ હતી. હું તેને બચાવી શક્યો નહોતો. આજે તમને જોઈને લાગ્યું કે કદાચ આ વખતે હું કોઈકને બચાવી શકીશ. આ સાંભળીને મારી આંખોમાંથી આંસુ વહી ગયા. આ જ તે ટ્વિસ્ટ હતો જે મેં ક્યારેય વિચાર્યો નહોતો. તે મને મદદ કરવા માટે નહોતો આવ્યો, પણ તેના અંતરાત્માની પીડાને શાંત કરવા. સવારે તેણે મને મારા ઘરે મૂકી આવ્યો. આંટીએ જોયું તો મને ભેટી પડી. મેં તેમને બધી વાત કહી. તેમણે કહ્યું, બેટા,
હવે તું સલામત છે. આજે હું સમજી છું કે જીવનમાં દરેક તોફાન પછી એક શાંતિ આવે છે. મારા જેવી ઘણી બહેનો આજે પણ સમાજની હવસનો શિકાર બની રહી છે. પણ જો આપણે એકબીજાને સમર્થન આપીએ તો કદાચ આ દુનિયા થોડી વધુ સારી બની શકે. મારી વાર્તા તમને સ્પર્શી ગઈ હોય તો તમારી આસપાસની કોઈ બહેનની પીડા સાંભળજો. એક નાનકડી મદદ તેનું જીવન બદલી શકે છે. હું આજે પણ આશા સાથે જીવું છું કે દરેક સ્ત્રીને તેની ઇજ્જત અને સ્વપ્નો જીવવાનો અધિકાર મળે. ધન્યવાદ.